લાસ્ટ વિડીયોમાં જે 1 થી 5 દાખલા જોયા તેમાં જો આપણે થોડા આગળ દાખલા જોઈએ તો તમને ખ્યાલ આવે કે આનાથી અલગ થોડા દાખલા કેવા હોય છે, બરોબર છે। તો આપણે પાછો દાખલા નંબર 6 થી સ્ટાર્ટ કરીશું। તો 6 થી સ્ટાર્ટ કરવા માટે આપણે 6 દાખલાની રકમ વાંચીએ। તો A અને B 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। તેઓ C ને 1/10 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। નવો ભાગીદાર C તેનો ભાગ A અને B પાસેથી સરખે હિસ્સે મેળવશે। તો જો હવે દાખલો થોડો આપણે લખીએ અહીંયા, બરોબર છે। દાખલા નંબર 6, ઓકે। તો આપણને શું કહે છે, A અને B કેટલા પ્રમાણમાં ભાગીદાર છે? 3/2 ના પ્રમાણમાં ભાગીદાર છે। પછી C ને 1/10 નો ભાગ નવો ભાગ આપે છે। તે ભાગ A અને B સરખા ભાગે આપે છે। જો આ દાખલો શું કહેવા માંગે છે, A અને B નું જૂનું પ્રમાણ 3/2 છે। C ને પ્રવેશ વખતે 1/10 નો ભાગ આપવાનો છે। હવે આ 1/10 જે ભાગ છે એ A અને B કેવા ભાગે આપે છે? સરખા ભાગે। સરખા ભાગે મતલબ કે 1/1 ના પ્રમાણમાં આપશે। તો હવે જો 1/1 પ્રમાણમાં આ નવો ભાગ આપશે તો આપણે એકવાર જોઈ લઈએ કે આ દાખલામાં આપણે ત્યાગ શોધીશું કે A અને B કેટલો ત્યાગ કરે છે। તો A અને B નો ત્યાગ શોધવા માટે આપણી પાસે એક છે કે ભાઈ જૂના ભાગીદારોનું ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નવા ભાગીદારનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ। આ એક સૂત્ર ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણને ત્યાગનું પ્રમાણ આપ્યું હોય, નવા ભાગીદારનું પ્રમાણ પણ આપ્યું હોય તો જૂના ભાગીદારનું ત્યાગ આ સૂત્ર દ્વારા શોધી શકાય છે। તો પહેલા આપણે A નો ત્યાગ શોધીએ તો A નો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નવા ભાગીદારનું પ્રમાણ કેટલું છે? 1/10, બરોબર છે। હવે 1/10 છે, ત્યાગનું પ્રમાણ શું છે? સરખા ભાગે મતલબ કે 1/1 તો ગુણ્યા 1/2। હવે વચ્ચે ગુણાકારનું નિશાન છે તો આપણને ખબર જ છે લસા લેવાનો નથી, ડાયરેક્ટ 1/20। એવી રીતના B નો જોઈ લઈએ, 1/10 ગુણ્યા 1/2। તો આનો પણ કેટલો આવશે? 1/20। તો A અને B નું જે જૂના ભાગીદારોનું જે ત્યાગ આવ્યું છે, બરોબર છે। હવે આ ત્યાગ મળી ગયું છે આપણી પાસે, તો આનું એક સૂત્ર પણ આપણને ખબર છે, તમને ખ્યાલ જ છે। શું છે આપણે પાસે કે ભાઈ હવે ત્યાગનું પ્રમાણ હોય, જૂના ભાગીદારનું પ્રમાણ હોય તો આપણે નવું પ્રમાણ શોધી શકીએ કે ના શોધી શકીએ? શોધી શકીએ। કઈ રીતના શોધી શકીએ? આપણે પાસે સૂત્ર જે છે જૂનું, કયું સૂત્ર છે? ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, બરોબર છે। જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ હોય, હવે આપણી પાસે જૂનું પ્રમાણ છે અને ત્યાગ છે। આ જે ત્યાગ મળ્યો ને આપણને, તો નવું પ્રમાણ શોધી શકીએ। તો નવું પ્રમાણને આપણે આ બાજુ લઈ લઈએ તો નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ, બરોબર છે। તો આપણે પહેલા એનું નવું પ્રમાણ શોધીએ તો એનું નવું પ્રમાણ પહેલા જૂનું પ્રમાણ કેટલું છે? 3/5 માઇનસ 1/20, બરોબર છે। હવે જો અહીંયા માઇનસની સાઇન છે તો આપણે અહીંયા લસા લેવો પડશે। તો લસા કઈ રીતના લેશું? અહીંયા 5 છે અને અહીંયા 20 છે, તો આનું આપણે અડધા કરીએ તો 5 ચોક 20 થાય, 10 દુ પણ 20 થાય, પણ 5 ચોક 20 શું કામ લીધા? કે અહીંયા 5 અને 5 કોમન છે, બરોબર છે। અહીંયા 5 અને 5 કોમન છે, તો આ બે 5 કોમન હોવાથી આપણે અહીંયા 5 ને નહીં ગુણીએ પણ 4 ને અહીંયા ગુણીશું। તો શું થશે? 4 તેરી 12, 5 ચોક 20 માઇનસ 1/20। તો હવે આપણને ખબર છે 12 માંથી 1 જાય તો કેટલા આવશે? 11/20, બરોબર છે। પછી B નું શોધીએ, B ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 2/5 માઇનસ 1/20। તો આનું તે 4 જોડે ગુણવું પડશે લસા લેવા માટે। તો 4 દુ 8,
1/20 માઇનસ 1/20, તો આનું કેટલું આવ્યું? 8માંથી 1 છે 7/20. હવે સીનું પ્રમાણ જોઈ લઈએ, છેદ સરખો કરવો પડશે ને. સીનું પ્રમાણ કેટલું છે? 1/10. હવે આનું 1/10 છે, અહીંયા બધે 20 છે, તો આને 20 કરવા માટે 2 જોડે ગુણવું પડશે, તો 2/20. તો જો 11 ને 7 18, 18 ને 2 આ તમારું શું છે? નવું પ્રમાણ. શું છે? નવું પ્રમાણ. તો નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ A, B અને C. 11/7/2. બસ. હવે આપણી પાસે નવું પ્રમાણ આવી ગયું. તો ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો શોધી શકો, પણ ત્યાગનું પ્રમાણ ના શોધો તોય આપણને મળી જશે. કેમ? સરખું જ છે. તો 1/20 છે, 1/20 એટલે કે 1/1 ત્યાગનું પ્રમાણ થશે. સિમ્પલ દાખલો છે, તમે જોઈ શકો બોર્ડ ઉપર. તો હવે આપણો દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7માં શું કહે છે? A, B, C 20%, 40% અને 40%ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ડીને નફાના 1/8 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. ડીને તેનો ભાગ B અને C પાસેથી 3/2ના પ્રમાણમાં મળશે. જો આપણે જેવું રકમ બોલ્યો એ આપણી પાસે લખી છે. A, B, C નું પ્રમાણ જો ટકાવારીમાં આપ્યું છે, કઈ વાંધો નહીં, ટકાવારીને આપણે ભાગમાં ફેરવી નાખીશું. પછી ડીને 1/8 ભાગ મળશે, અને આ જે 1/8 ભાગ મળશે તે B અને C 3/2ના પ્રમાણમાં આપશે. જો ભાગીદાર જૂના કેટલા છે? 3 છે, પણ ખાલી B અને C ત્યાગ કરે છે, એ ત્યાગ કરતો નથી. બરોબર છે, કઈ વાંધો નહીં, એ ત્યાગ નથી કરતો, પણ B ને C ત્યાગ. તો આની પહેલા આપણે જે છઠ્ઠો દાખલો ગણો તેના જેવો જ છે, સેમ ટુ સેમ. પણ હવે તમને આનું થોડો એક નાનો પોઈન્ટ છે એ આપણે સમજાવી દઉં કે ભાઈ જો આવી રીતના ટકાવારી આપ્યા હોય તો તમારે શું કરવાનું? A, B, C. જો પેલા આના ટકા આપ્યા છે તો 20/100 લખી શકું, રાઈટ? એવી રીતના 40/100, એવી રીતના 40/100. સિમ્પલ છે. હવે ખબર જ છે, આપણે બધું કાઢી નાખીએ તો 2/4/4 થયું. બરોબર છે. આનું ટૂંકમાં એના પરથી આપણે હજી નાનું કરી શકીએ. કેમ? આમાં ત્રણેયમાં કોમન શું છે? 2 કોમન છે, તો 1/2/2. જો આને ના લખો ને તોય ખ્યાલ પડે કે 4 ને 4 8 ને 2 10, ટોટલ 10 છે. તો આપણે 2ના ટકાવારીમાં જો આ ડાયરેક્ટ આ પદ આવી જાય આના પરથી, આ જે છે એના પરથી ડાયરેક્ટ આ પદ બની શકે, અને એના ઉપરથી આપણે તમે આ કરો તો સારું છે. આના કરીને પણ દાખલો ગણો તો પણ દાખલો તમારો ગણાશે. બરોબર છે, સિમ્પલ છે. હવે જો આપણી પાસે જૂનું પ્રમાણ આવી ગયું, ત્યાગ આપણે શોધવો હોય તો શોધીશું. ત્યાગ કઈ રીતના શોધીશું? કે ભાઈ જૂના ભાગીદારનો ત્યાગ નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. બરોબર છે, આ સૂત્ર જ છે. હવે ત્યાગ કોણ કરે છે? B. તો B લખીએ. B ઇઝ ઇક્વલ ટુ નવા ભાગીદારનો ભાગ કેટલો છે? 1/8. ત્યાગનું પ્રમાણ 3/5 છે, તો ગુણ્યા 3/5. જો વચ્ચે ગુણાકાર આવશે તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ, 3/40. C 1/8 ગુણ્યા 2/5. બરોબર છે. તો 2 એકા 2, 8 50 40. આ જે આપણને મળ્યું શું મળ્યું? ત્યાગ મળ્યું. જૂના ભાગીદાર બંને ત્યાગ, એ ત્યાગ કરતો નથી એટલે એનું કંઈ આવશે નહીં. તો આપણી પાસે જે જૂનું સૂત્ર છે, ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું માઇનસ નવું પ્રમાણ. હવે એને આપણે સુધારી દઈએ. નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. બરાબર છે. આપણી પાસે આ બે વસ્તુ છે. નવું પ્રમાણ શોધવાનું છે તો શોધી નાખીએ. પહેલા એને નથી લેતા કારણ કે પહેલા બી અને સી નું જોઈ લઈએ. તો બી ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ શું છે? આને ધ્યાનમાં લેવાનું, સોરી આને ધ્યાનમાં લેવાનું. તો 2 ને 5 થયા, 1/5 એ તો એનું છે. બીનું કેટલું છે? 2/5. 2/5 બીનું છે. માઇનસ ત્યાગ કેટલો છે? 3/40.
હવે જો આમાં પણ કોમન લેવું પડશે, તો અહીંયા 5 છે તો આને મારે એવી રીતના કરવા પડશે કે અહીંયા પણ 5 આવે તો શું થાય, 8 × 50 = 40 છે, 5 અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો 8 જોડે ગુણવું પડશે, તો 8 દુ 16, 8 × 50 = 40 -3/40, તો કેટલા બાર આવશે, 16 - 3 કેટલા થશે, 13/40. હવે સીનું, C = નું પ્રમાણ કેટલું છે, એનું પણ 2/5 છે, માઇનસ સીનું આપણે કેટલો ત્યાગ છે, 2/40, તો અહીંયા 8 જોડે ગુણવું પડશે, તો 8 દુ 16/40 -2/40, તો આનું કેટલું આવશે, 14/40. હવે A અને D બાકી છે તો એનું જોઈ લે, એનો જૂનો ભાગ કેટલો છે, 1/5, તો ત્યાગ કર્યો જ નથી તો આનો જ ભાગ આવશે, પણ અહીંયા 40 છે તો છેદ સરખો કરવો પડશે, તો છેદ સરખો કરવા માટે આને કેટલા આડે ગુણવું પડશે, 8 જોડે ગુણવું, તો 8 × 8 8 × 50 = 40. D નો ભાગ કેટલો છે, 9, 1/8 છે, આને પણ છેદ સરખો કરવા માટે કેટલા આડે ગુણવું પડશે, 5 જોડે, તો 5 જોડે ગુણવું તો 5 = 40. હવે નવું પ્રમાણ = A, B અને C અને D, બરાબર, A B C D એનું કેટલું છે, 8, B નું કેટલું છે, 13, C નું કેટલું છે, 14, D નું કેટલું છે, 5. આ તમારું નવું પ્રમાણ છે, બરાબર છે. હવે આ તમારું નવું પ્રમાણ થયું, તો ત્યાગનું પ્રમાણ તમને ખબર જ છે, A B C, એ ત્યાગ નથી કરતો, બરોબર, પણ B અને C કરે છે, કેટલો કરે છે, 3/2, બરોબર છે, આ 3/2 થયું ને, 3/2, સોરી 3/2 ની 3/2. સિમ્પલ છે આ દાખલો, તમે જોઈ શકો 7 નંબરનો દાખલો બહુ મસ્ત છે, તો આવા દાખલા પણ તમારે ટૂંકમાં પૂછાય છે, જે તમારે ધ્યાનમાં રાખવા. તો હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. તો દાખલા નંબર 8માં શું કહે છે, A અને B એક પેઢીના ભાગીદારો છે, તેઓ C ને નફામાં 1/5 નો ભાગ આપે છે, બરોબર છે, અને આ ભાગ C તેના ભાગ પૈકી 1/15 ભાગ A પાસેથી લે છે, અને બાકીનો ભાગ કોની પાસેથી મેળવશે, B પાસેથી. તો જો અત્યાર સુધી આપણે દાખલા ગણ્યા, એમાં કેવું હતું, A અને B બંને ભાગ આપે છે કે C ને કેટલો ભાગ આપશે, પરંતુ આમાં કેવું છે, A નો ભાગ ખબર છે પરંતુ B નો ભાગ નથી ખબર કે કેટલો આપશે. અને બીજો એક આમાં નવો પોઈન્ટ છે કે A અને B નું જૂનું પ્રમાણ નથી આપ્યું. તો આપણને ખબર છે જ્યારે પણ દાખલામાં જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો આપણે શું કરવાનું, સરખા પ્રમાણમાં આપી દેવાનું. જો નવું પ્રમાણ આપ્યું હોય તો પહેલા ધ્યાનમાં લેવાનું, પણ નવું પ્રમાણ પણ દાખલામાં આપ્યું નથી તો આપણે ફોકસ કોના ઉપર કરશું, જૂના પ્રમાણ ઉપર. તો હવે અહીંયા A નો ભાગ ખબર છે, B નો ભાગ નથી ખબર, તો આપણને ખબર છે કે ભાઈ B નો ભાગ શોધવો હોય, B નો ત્યાગ શોધવો હોય આપણે, તો શું કરવું પડશે, C નો ભાગ માઇનસ A નો ત્યાગ, બરોબર છે, સિમ્પલ છે. હા, B નો ત્યાગ શોધવા માટે આપણે શું કરું, C નો ભાગ કેટલો છે, 1/5 માઇનસ 1/15. હવે ખબર છે કોમન લેવા માટે 5 તેરી 15 થશે, 5 5 છે, 3 જોડે ગુણવું પડશે, તો 3/15 માઇનસ 1/15, તો 2/15. આ B નો ત્યાગ છે. A અને B બંનેનો ત્યાગ મળી ગયો હોય તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ, શું મૂકશું, નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો પહેલા આપણે એને લઈએ, A ઇઝ ઇક્વલ ટુ, એનો જૂનો ભાગ કેટલો છે, 1/2. મેં તમને કીધું જ્યારે ભાગ ન આપ્યો તો આપણે એક સરખો ભાગ આપીશું. ત્યાગ કેટલો છે, 1/15, બરોબર છે. હવે જો અહીંયા થોડો લસામાં તકલીફ પડશે કારણ કે બેમાં કંઈ કોમન નથી, તો શું કરવું પડશે, ચોકડી ગુણાકાર કરાવવો પડશે. શું કરાવવું પડશે, ચોકડી ગુણા, 15 આ બાજુ 2 આ બાજુ ગુણાશે, તો 15/30 માઇનસ 2 આ સાઈડ એટલે 2/15.
30. 15 માઇનસ 2 જાય એટલે 13/30 થયા. બરોબર છે. એવી રીતના બી નું શોધીએ. બી ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ 2/15. એ આ બાજુ જશે તો 15/30 માઇનસ 2 દુ 4/30. 15 માઇનસ 4 તો કેટલા થશે? 11. 11/30. એ અને બી નું મળી ગયું. સી નો પણ નવો ભાગ શોધી નાખીએ. સી નો ભાગ કેટલો છે? 1/5. હવે અહીંયા છેદ કેટલા છે? 30 છે. તો આના પણ છેદ સરખા કરવા માટે મારે શું કરવું પડશે? ગુણ્યા 6 કરવું પડશે. 6 50 30 થશે ને, તો 6/30. તો તમારું નવું પ્રમાણ શું થયું? નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ એ, બી અને સી 13/11/6. હવે આપણે ત્યાગનું પ્રમાણ શોધી નાખીએ. તો ત્યાગનું પ્રમાણ ન શોધવું હોય તો પણ તમે ડાયરેક્ટ લખી શકો 1/2. 1/2 બરોબર છે. તો પણ આપણે શોધીએ કે શું આવે છે રિયલમાં. આપણે ગણી લઈએ. બરોબર છે. ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું માઇનસ નવું. હવે એનો ત્યાગ શોધવા માટે એ ઇઝ ઇક્વલ ટુ 1/2 કરશું માઇનસ નવું કેટલું છે? 13/30. હવે અહીંયા કઈ કોમન છે? 15 દુ 30. હા, અહીંયા 15 દુ 30 થશે. તો 2 તો છે, તો અહીંયા કઈ ગુણવું? અહીંયા આપણે 15 ગુણીશું તો 15 માઇનસ 13/30. તો આનું શું થશે? 2/30. પછી બી ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ 11/13. તો અહીંયા પણ 2 આરે ગુણવું પડશે. સોરી, 15 આરે ગુણવું પડશે. કેમ? 15 દુ 30. તો 15 આ સાઈડ ગુણાવવા પડશે. તો 15/30 માઇનસ 11/30. તો કેટલા આવશે? 15 માંથી 4/30. તો ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 2/4. આ પણ આપણે હજી કોમન કરી શકીએ. 1/2 આવ્યું કે નહીં? 1/2. 1/2. તો આવી રીતના પણ ત્યાગનું પ્રમાણ તમે શોધી શકો. જો આપણે અત્યાર સુધીના જે 8 દાખલા ગણ્યા છે, આની પહેલાંનો વિડીયો અને આ વિડીયો, તો આ 8 દાખલા કોમન છે. આ દાખલા જોઈ લેવાના છે તમારે એકદમ કમ્પ્લીટ. આ દાખલા જોઈને આની પછીના જે દાખલા છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે તમારે થોડું ધ્યાન એ દેવાનું છે કે આ બધા દાખલા સરખી રીતના નોટ્સ બનાવી, જેથી રિવિઝન વખતે તમારે કામ લાગે. હવે તમારે ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે આ વિડીયો તમે તમારા ફ્રેન્ડમાં પણ શેર કરો અને સબસ્ક્રાઈબ